તો છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓ સાથે અણબનાવ બાદ પંચમહાલ તંત્ર પણ સતર્ક બની ગયું છે અને સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને સરકારી બસ સેવાનો જ લાભ લેવા અનુરોધ કર્યો છે। આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો શાળાએ આવવા જવા માટે અન્ય કોઈ જ વાહન વ્યવસ્થા ન હોય ત્યારે એસટી બસનો જ ઉપયોગ કરે। સાથે જ આચાર્યોને પણ સૂચના આપી છે કે જો સ્કૂલ સુધી બસનો રૂટ ન હોય તો એસટી વિભાગને રજૂઆત કરે અને રૂટ શરૂ કરાવે। सरकारी शालाओं में ट्रांसपोर्टेशन की सुविधा उपलब्ध है। ज्यां अन्य ग्रांटेड शालाओं में के ज्यां ट्रांसपोर्टेशन सुविधा उपलब्ध ना हो त्यां आगळ तमामने शाळा मार्फते एक अनुरोध करवामां आवे छे के जाहेर बस सेवानो योग्य रीते लाभ ले। ज्यां आगळ सुविधा उपलब्ध ना होय तो ए आचार्यश्री मार्फते एसटी विभागने दरखास्त करवामां आवे अने अत्रेथी पण एमनुं योग्य रीते संकलन करवामां आवशे जेथी आ सुविधानो तमामने लाभ मळी शके। तो છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીની છેડતી કેસમાં 2 આરોપી પકડાયા છે ત્યારે હવે પંચમહાલનું તંત્ર પણ જાગ્યું છે અને ત્યાં જે આચાર્યો છે તેમના દ્વારા બાળકોને સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય ત્યાં સુધી સરકારી બસનો જ ઉપયોગ કરવો, ખાનગી વાહનોનો ઉપયોગ ટાળવો અને શાળામાં જે શિક્ષકો છે તેમના દ્વારા પણ સૂચનાઓ અપાઈ રહી છે। જે આરોપીઓ છે તેમના નામ અર્જુન ભીલ સંખેડાનો છે જ્યારે બીજો એક આરોપી છે અશ્વિન ભીલ જે નસવાડીનો છે। નસવાડીથી બોડેલી વચ્ચેના માર્ગ પર જ આ બનાવ જે છે એ બન્યો હતો અને જ્યારે આ વિદ્યાર્થીનીઓ ચાલુ કારમાં જ કૂદી ગઈ હતી અને એ વખતે જે આરોપીઓ હતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા। છેડતીનો પ્રયાસ થયો હતો અને ત્યાં વિદ્યાર્થીનીઓનું એવું પણ કહેવું હતું કે બસ સમયસર આવતી નથી અને તેના કારણે આવા ખાનગી જીપ ડાલાનો ઉપયોગ કરવો પડે છે। અવરજવર માટે ઘરે પરત ફરી રહી હતી આ વિદ્યાર્થીનીઓ, બસ સમયસર ન આવી અને તેના માટે તેઓ ખાનગી વાહનનો ઉપયોગ કરતા જોવા મળ્યા અને એ સમય દરમિયાન કેટલાક અસામાજિક તત્વો તેમાં બેઠા હતા અને તેમણે છેડતીનો પ્રયાસ કર્યો હતો। જો કે પોતાની આબરૂ બચાવવા માટે આ વિદ્યાર્થીનીઓએ ચાલુ ગાડીમાંથી જ કૂદકો મારી લીધો હતો અને તેઓ ઘાયલ થઈ હતી, ઇજાગ્રસ્ત થઈ હતી। તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ જે આરોપીઓ હતા તે ફરાર થઈ ગયા હતા જેમાંથી 2 ને પકડ્યા છે। સુનિલ ભીલ નસવાડીનો છે, શૈલેષ ભીલ કલરાણીનો છે। આવા અલગ અલગ 4 થી 6 આરોપીઓ છે જેમાંથી 2 પકડાયા છે। પરેશ ભીલ પકડાયો છે જ્યારે સુરેશ ભીલ છે એ પણ પકડાયો છે જ્યારે બાકીના જે 4 છે તેની શોધખોળ હજુ ચાલુ છે। આવા બનાવોને રોકવા માટે પંચમહાલ, છોટાઉદેપુર બંને જિલ્લામાં હવે જે શિક્ષણ વિભાગ છે એ જાગ્યું છે અને શાળાઓમાં મેસેજ આપવામાં આવી રહ્યા છે કે ટ્રાન્સપોર્ટેશન માટે સરકારી બસનો જ ઉપયોગ કરવો, ખાનગી વાહનોનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળવો અને વધારે ભીડ હોય અને મોટાભાગે જગ્યા જ ન હોય ત્યારે લટકીને ક્યારેય ન બેસવું વિદ્યાર્થીઓને એવી સૂચના પણ આપવામાં આવી રહી છે। સવાલ અહીંયા એ છે કે જો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય અને સમયસર હોય તો વિદ્યાર્થીઓ ખાનગીમાં શું કામ જાય? અને હવે વાત